પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર અતિ દુર્લભ પક્ષી જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ અને કુતૂહલ ફેલાયું છે। વન વિભાગના સ્ટાફને નિરીક્ષણ દરમિયાન બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર નામનું દુર્લભ પક્ષી જોવા મળ્યું છે। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર અતિ દુર્લભ પક્ષી જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ખુશી અને કુતૂહલ ફેલાયું છે। વન વિભાગના સ્ટાફે નિરીક્ષણ દરમિયાન આ દુર્લભ પક્ષી જોવા મળ્યું હતું। વન વિભાગનો સ્ટાફ પાવાગઢ ડુંગર પર બીજ એકત્રીકરણની કામગીરી કરી રહ્યો હતો ત્યારે ડુંગર ઉપર ઊભા કરવામાં આવેલા પાણીના સ્ત્રોત પાસે એક પક્ષી પાણી પીવા આવતું જોવા મળ્યું। સ્ટાફે નજીકથી નિરીક્ષણ કરતા આ પક્ષી અતિ દુર્લભ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર હોવાનું જણાયું હતું। આ પ્રજાતિનું પક્ષી સામાન્ય રીતે ભારતમાં જોવા મળતું નથી। એક અલગ પ્રકારનું પક્ષી જોવા મળેલ હતું અને એ પક્ષીની સૂક્ષ્મ નિરીક્ષણનું પરીક્ષણ કરતા પક્ષીનું નામ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર નામનું પક્ષી જે નરભક્ષી ગુજરાતની અંદર પ્રથમવાર જોવા મળેલ છે, જે આપણા પાવાગઢ હેરિટેજ સાઇટની અંદર અને પાવાગઢ યાત્રાધામની અંદર એક ગૌરવની બાબત છે। માહિતી મુજબ બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર પક્ષી થાઇલેન્ડ, જાપાન, ચીન અને કોરિયા જેવા દેશોમાં જોવા મળે છે। તેથી પાવાગઢ ખાતે આ પક્ષી જોવા મળતા વન વિભાગના સ્ટાફને પણ અચરજ થયું હતું। આ પક્ષી માઇગ્રેશન દરમિયાન ભારતમાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પાવાગઢ ખાતે આ પક્ષી જોવા મળવાની સૌપ્રથમ નોંધ થઈ હોવાનું માનવામાં આવે છે। અને આ પક્ષીનું નિરીક્ષણ અને એ કરતા ખાસ થાઇલેન્ડ, જાપાન, ચીન, કોરિયા આ વગેરે અન્ય દેશોમાં જોવા મળે છે, જે આપણા ગુજરાતની અંદર માઇગ્રેશન થઈ અને અહીં આગળ જોવા મળ્યું છે। ફ્લાય કેચર પ્રજાતિનું નર પક્ષી પાવાગઢ ખાતે જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા અને જિજ્ઞાસા પ્રસરી છે। પક્ષી પ્રેમીઓ માટે આ ઘટના ખાસ મહત્વની માનવામાં આવી રહી છે। કેયુર જાની, GSTV પાવાગઢ।